ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં યુવતીની હત્યાનો બનાવ। એરપોર્ટ રોડ તંદૂર પેલેસ હોટલના રૂમમાંથી યુવતીની લાશ મળી આવી છે। રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળા ફાંસો આપીને હત્યા કરાઈ છે। ચિંતન નામના યુવક સાથે નસરીને હોટલમાં આવી હતી। એરપોર્ટ પોલીસે ચિંતનની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદ એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નસરીન જે છે એ નોકરી કરતી હતી, જેની અહીંયા જે રીતે રૂમમાંથી લાશ મળી છે, આ યુવતીની લાશ મળી છે હોટલના રૂમમાંથી। એરપોર્ટ રોડ તંદૂર પેલેસ હોટલના રૂમમાંથી આ નસરીન નામની યુવતીની લાશ મળી આવી છે। રામોલ વિસ્તારમાં રહેતી નસરીન કે જેને ગળા ફાંસો આપીને હત્યા કરવામાં આવી છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં યુવતીની હત્યાનો આ બનાવ સામે આવ્યો છે। માનસી પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનસી, જે રીતે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં યુવતીની હત્યાનો આ બનાવ જે સામે આવ્યો છે, શું વિગતો? ચોક્કસથી પ્રતિપાલ, અમદાવાદ હવે જાણે ક્રાઇમ સિટી બનતું હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં સામે આવ્યા છે। ગુનાખોરીની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે જે હત્યાના કેસો છે તે વધતા હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે દર 2 દિવસે અનેક જે હત્યાના કેસો છે તે અમદાવાદમાં સામે આવી રહ્યા છે। આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં હોટલ તંદૂર પેલેસ આવેલી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ત્યાં એક યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે હોટલ તંદૂર પેલેસમાં જે યુવતી છે તે યુવતી આવી હતી અને ત્યારબાદ હોટલના તમામ જે મેનેજમેન્ટના જે સભ્યો છે તેમના દ્વારા યુવતીને ફાંસી આપી હોવાનું સામે આવ્યું છે, એટલે કે યુવતીની લાશ મળી હતી અને ત્યારબાદ વાત કરવામાં આવે તો તાત્કાલિક હોટલ વિભાગ દ્વારા એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સૌથી પહેલા તો એફએસએલની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી હતી પ્રતિપાલ, અને ત્યારબાદ તમામ જે એફએસએલની ટીમ આવી ચૂકી હતી અને તમામ જે રિપોર્ટ છે તે રિપોર્ટ લીધા હતા અને પોલીસ વિભાગ દ્વારા આ તમામ હોટલના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કર્યા હતા। યુવતી કોની સાથે આવી અને યુવતીનું શું નામ છે તે અંગે જાણકારી મેળવી હતી। મહત્વનું છે કે હોટલ તંદૂર દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે રૂમ નંબર ખાસ કરીને 108 દ્વારા રૂમ નંબર 108માં આ જે બનાવ છે તે બનાવ બન્યો હતો। હાલની વાત કરવામાં આવે તો પોલીસ વિભાગની અને એફએસએલની જે ટીમ છે તે અહીંયા જોવા મળી રહી છે। યુવતીની લાશને તાત્કાલિક પીએમ માટે રવાના કરી દીધી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ વિભાગ દ્વારા આ યુવતીની જે ઓળખ છે તે ઓળખ ચેક કરવામાં આવી હતી। યુવતીની વાત કરવામાં આવે તો આ યુવતી રામોલ વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે। 22 વર્ષીય યુવતી હતી, નસરીન નામ હતું અને ચિંતન નામના જે યુવક છે તેની સાથે આ યુવતી આવી પહોંચી હતી। આપણે હોટલના જે મેનેજર છે તેમની સાથે વાત કરીશું। સર, કેવી રીતે જાણ થઈ કે યુવતીની લાશ છે અહીંયા? ऐसा मालूम नहीं है हमारे को, वो तो रूम चेक करने गए जब हमें मालूम पड़ा। बस कैसे मालूम पड़ा? रूम चेक करने गए जब मालूम पड़ा ना। युवती कितने बजे आई थी होटल में? चेक इन कितने बजे किया था? 12:25 पे। 12:25। और आपको कितने बजे जान हुई? 6 बजे। फिर आपने क्या किया? पुलिस स्टेशन फोन किया। फिर पुलिस आई? हाँ। मतलब कितने बजे का ये बनाव था? ये मालूम नहीं ना, हमारे को नहीं मालूम ना। और जो युवक था वो कितने बजे यहाँ से निकला था? वो मालूम नहीं, वो शायद वो 2:20 या 3 बजे करीब निकला होगा। तो उसने क्या बोल के निकला? वो तो बोला मैं आता हूँ अभी बाहर जाके, बोला मैं बाहर जाके आता हूँ, मेरे को कुछ खाने का लेके आना है। हाँ हाँ, सब है 20-22 साल से ऊपर है। कितने बजे आए थे ये लोग? 12:25 पे। 12:30 पे आए। 12:25। और फिर गए कितने बजे? लड़का कितने बजे निकला यहाँ से? करीब 2:20-2:25 के करीब निकला। लड़का निकला। आपको पता कैसे चला कि जो है वो तो रूम चेक करने गए ना, खाली नहीं हुआ तो उसमें जाके देखा तो पता लगा। लड़की का मृतदेह था, वो किस हालत में था जब रूम देखा तो? वो रूम के उस बाजू में गिरी हुई पड़ी हुई थी। फांसी दी गई थी ऐसा सामने वो ऐसा कुछ मालूम नहीं। लॉक करके रखा? नहीं खुला था लोग। तो फिर क्यों इतनी देर लग गई चेक करने? अरे पर हमें थोड़ी मालूम कि लड़की जब तक बाहर नहीं जाएगी तो ऐसे मालूम है। 6 बजे। 6 बजे बोला है।
6 बजे फोन किया 100 नंबर पे। हाँ 100 नंबर पे। બિલકુલથી પ્રતિપાલ, ખાસ કરીને વાત કરવામાં આવે એટલે કે જે હોટલ તંદુર પેરેન્ટ્સ છે તેના મેનેજર સાથે વાત કરી, એટલે કે જે યુવક હતો તે બહાર નીકળી ચૂક્યો હતો અને ત્યારબાદ તેમને શંકા જતા વેટરે દરવાજો ખોલ્યો હતો અને યુવતીની જે લાશ છે તે લાશ મળી હતી અને ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા ચિંતન નામના યુવક સાથે આવી હોવાનું માલુમ પડ્યું છે. હાલની વાત કરવામાં આવે તો જે ચિંતન નામનો જે યુવક છે તે ફરાર જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા તેની શોધખોળ છે તે ચાલુ કરી દેવામાં આવી છે. હોટલના તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે પોલીસ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને આસપાસ વિસ્તારના પણ યુવકને શોધવા માટેની જે તજવીજ છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 22 વર્ષીય યુવતી હતી અને નસરીન તેનું નામ હતું. તેના પરિવારજનોને પણ પોલીસ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ યુવતીનો જે મૃતદેહ છે તે પીએમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ વિભાગ દ્વારા હાલ હોટલ તંદુર પેલેસમાં એફએસએલની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. જી પ્રતિપાલ. બિલકુલ માનસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે એરપોર્ટ પોલીસે ચિંતનની શોધખોળ હાથ ધરી છે. હાલ જે રીતે રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળા ફાંસો ખાઈને જે રીતે અહીંયા હત્યા કરવામાં આવી છે, ગળા ફાંસો આપીને હત્યા કરવામાં આવી છે, આ ઘટના જે સામે આવી છે એરપોર્ટ રોડના તંદુર પેલેસ હોટલમાંથી યુવતીની લાશ મળી.